નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે। અમરેલીના મેસણકા ગામે દરગાહમાં રામકથા યોજાઈ, જેમાં હિન્દુ મુસ્લિમ સૌ કોઈ નાજાતના ભેદભાવ ભૂલીને રામકથાનું રસપાન કર્યું હતું। આજે ગારિયાધાર તાલુકાના મેસણકા ગામની પાદરે આવેલી મુસ્લિમ સૂફી લીલાશાહ પીરની દરગાહ આ દરગાહ સાક્ષી બની છે રામકથાની। દરગાહના પટાંગણમાં ભવ્ય મંડપ બાંધી રામચરિત માનસની કથા થઈ। ત્રિકમદાસ બાપુએ આ મજારે કોમી એકતાના અનેક દાખલા આપી શ્રોતાઓને રામકથા સંભળાવી। આના જેવી એકતા ક્યાં હોય, જે મુસ્લિમ અને હિન્દુ ભેગા મળી અને જમતા હોય, બેસતા હોય, કથા સાંભળતા હોય। 1,500 વસ્તીવાળા ગામમાં 500 મુસ્લિમો છે। દરગાહના મુંજાવર અલીરાય બાપુએ ગ્રામજનો સાથે મળીને રામકથાનું આયોજન કર્યું અને કોમી એકતાનો દાખલો બેસાડ્યો, જે સંતો, સાધુ કે ફકીર સૌને સ્પર્શી ગયો। રામકથા બાદ રોજ સૌએ સાથે મળીને ભોજન પણ લીધું। બાપુએ જમાડે છે અને હિન્દુ મુસ્લિમ સાધુ સંતો ફકીર બધા એક હારે જમી અને કથાનું રાસપાન કરે છે। आम बहुत कथाएं होती हैं और ये मजार के ऊपर कथा करी है अली शाहीन बापू ने। इसमें हिंदू मुस्लिम सब भेगा मिलके इसमें आयोजन में सम्मिलित है। साधु संत फकीर सभी इसमें, मतलब हिंदू मुसलमान का कोई भेद नहीं है। રામકથા ઉપરાંત રોજ રાત્રે સંતવાણી અને મહેફિલે મિલાદના કાર્યક્રમો પણ યોજાયા। નાત જાતના ભેદભાવ ભૂલી હાજર સૌ કોઈએ રામ અને રહીમની બંદગી કરી વિશ્વભરમાં શાંતિ માટે દુઆ માંગી। ઝી ગુજરાતી સમાચાર માટે મેસણકા ગામથી હનીફ ખોખર। હોળી ગઈ પરંતુ તેના રંગો આ દાવો છે।